તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? હવે પણ મજામાં છીએ આપણે. આજે છે શનિવાર અને એસપાલ તો સ્કૂલમાં ગયો અને હવે આપણે જવું છે કોમે. યુવરાજને રજા છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. યુવરાજને આજે રજા છે 2-3 દાડા કે માથામાં વાગ્યું એટલે હા તો નહીં વધારે હુકાઈ જાય. રાગે રાગે હુકુરા કોરું રાખશે ને હુકાઈ જાય. હાજે કીધું. હા તો હાજે દવાખાને જઈ આવજો. તો હા તો પાટો નહીં બદલાવાનો. આપણે મંદિરે થોડું કામ છે તો પતાવતા જઈએ. ટોકી લગાવવાની છે, ટોકી લગાવી દઈએ અને થોડુંક ચરી પૂરવાની છે. ચરી પૂરી એટલે કામ મંદિરનું પૂરું થઈ જાય. તો મળીએ મિત્રો હવે સીધા મંદિરે જઈ. જય માતાજી. આજે રજા હોય. આજે શું છે? આજે વિશ્વ કરવા દિવસ. આજે ભગવાન સૃષ્ટિનું રચ એવું કોક કહે છે બધા. એટલે આપણે ઘેરથી સાઈડ હતા ને આપણને ખબર નથી. આ તો વૈકણ આવ્યા એટલે આપણને ખબર પડી કે આજે વિશ્વકર્મા દિવસ છે એટલે કોમ નહીં કરવાનું. એટલે આપણે કોમની રજા રાખી છે આજે આખો દાડો કોમ બોમ કશું કરવાનું. કેમ કે બધા કોમની રજા રાખતા કારીગરો તો આપણે એક દાડો રજા રાખવી પડે. એટલા માટે આપણે રજા રાખી. કેમેરો તાર બાજુ છે ને એટલે મિત્રો આપણે કોમની રજા રાખી આજે. મળીએ હવે શું કરીએ. ખેતર બાજુ જઈએ. આપણે ખેતરમાં આવ્યા છે ઘરે ના જમવાનું વહેલા બનાવી દઉં. કોબીનું શાક, રોટી છે. મસ્ત લાગે. મને ડીસલ છે. સાસ પીવાની મારચો પીવી. હવે આપણે ચા બનાવે તો બપોરની જો મમ્મી ચા પીવા ખાવાની ખાશે. નાસ્તો કરીને આવ્યો બંધ કરી લે. ખેતરમાં નાસ્તો કરીને આવ્યો ને શું કરી તો કાંઈ સવાજી આપણે પાકીએ પપ્પા બહાર કપાને ગાઈસ હવે આપણે વાળ કપાવા આવ્યા તો દુકાને લો પપ્પા બે ગયા વાળ કપાવા કમ્પ્લીટ કાપજો. કમ્પ્લીટ વાળ કાપજો. બોલો હા ક્યાં કાપવાના? પેલા જીરો હોય ને જીરો કંબોઈ વાળા કબોઈ વાળા ઢીલો ઢીલો જબ બોલા યાર બીજું કકરી નહીં બોલતું તમારી કોણ જબલું બોલા આયો નહીં બોલતું કોણ હું આપણો અવાજ કમ્પ્લીટ હા તમારો અવાજ કમ્પ્લીટ આવે એટલે કીધું એ કીધું શરમ ના શરમા નહીં બહુ આ તો બધું ચાલતું જ રહેવાનું છે. તો વિડીયો સારો બનાવ, અવાજ બી સારો આવે, ખૂબ જોવે ને લાગે ને કે ના બનાવ્યું. ચાલુ છે? ચાલુ ભાવ ચાલુ જ છે ને તારે ના હોય તમને બંધ લાગ્યું ને બંધ કર્યું બંધ નહીં કરે એટલું કટિંગ કરી દેવાનું કર્યું. અવાજ વધારાનો અવાજ બંધ કરી દે. એવું અવાજ બોલવાનું થોડું ઘણી કોમી આવી ને એટલું કટિંગ થઈ જાય. હા પૈસા લો યુટ્યુબ પર ચલાવવાનું હાલ ના
તમારે કોઈ આવવાનું કશું નહીં આવવાનું કેળા બનાવવાની આપણે બાલ કપાઈ દીધા. આવો હવે બહુ આપણે ગાઈસ બાલ કપાઈને હજી આપણે ખેતરમાં ભયાન જોવું એટલે આપણે શરમ આવશે તો વિડીયો નતો બનાવતા શરમ આવશે પેલા જેટલી નહીં આવતી. ભાવ ઉતાર જેવા નહીં લાગે ને નહીં કાપે અરે આ કોક દાડો કાપી ગયો. હા આ તુષારનો ભાઈ કોક દાડો કાપે. તુષારને પ્રેક્ટિસ પડી હતી રોજ કાપવાની. વાળ કાપવામાં સંતોષ લાગે આપણા ભયોને આટલા મળી જાય. આ જો આટલા કોક શું વાટવા આવ્યા ચાર વાટવા આવ્યા ને મને કોક લાગતું તું આ ભયો જ છે. હા એ ઘંટુ ઓય 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 હું બોલ ના કે હોય ગંદા તું क्या है તું તો જોરદાર કપડા પહેરી લે. પણ ગમો નહીં લેજો ભાઈ. દૂધ લેવા આવવાનું લેતા અહીંયા એ નાખી દે પેલા તાપા જોડે પૈસા લઈ લે કે દૂધ લે આજા કે તાપા જોડે એને પેલા પૈસા માગ તાપા જોડે માગ આવ અહીંથી બોલ કે તાપા કે દૂધ લે કે દૂધ લે કે દે ઘરે આવી જાય. ઓય ચોકલેટ નહીં ખાવી? હા તો બધું ખાવું જ છે. નહીં આલું તને તો ચોકલેટ નહીં આલું. જો ચોકલેટ નહીં આલું. નહીં ચોકલેટ તો નહીં આલું. લે તે રો મારાવ તે પેલા લાઈક કરો કે પેલા લાઈક કરો એવું કે તો ચાલે નકર નહીં આલું. લાઈક કરો પછી શેર કરો સબસ્ક્રાઇબ કરો કેટલા ખાવા ના ફેરથી બોલ બોલ આમાં લાઈક કરો પછી સબસ્ક્રાઇબ ખાવા લાઈક કરો શેર કરો બોલ શેર કરો પછી લાઈક કરો કેટલા કરો બે કરો કે બે કરો કે ચોકલેટ કાવી કીધી. ચાલો હું જતા ગમો ફેરતી ચા લેવા. હરિભાની આવી છે. હરિભાઈ ગમો ચાય આવી 20 રૂપિયા પેકેટ 50 ગ્રામ. પૈસા કમાવા ગમે તે કરી ત્યાં તો પૈસા જ લેવા છે. ત્યાં પૈસા મતલબ એ તો કશું એવું ના હોય. એક ચા હોય આનું કહેવાય ઉપર ફોટો છપાવી નામ લખાવી એટલે ચા પીવાનો લે નહીં પીવાનું તો તને લખી સારી ચાલે. પોચ ચા મેળ દો એક્સ્ટ્રા બીજી
ખાટલા ઉપર તો ગાય સવાજી આપણે ઘરે ટાટા કઈ ઓય ઓય ટાટા કદવાન આપણે કમાઈ ભાગો આપણે પકી ગયા બોલ મકા મમ્મી બટેકા તૈયારી કરો મમ્મી હેલો મકા જમવા બની જશે જો મમ્મી રોટલી કરે છે પેલું મકા બટેકાનું શાક બનાવે મમ્મી બટેકાનું શાક બનતું હતું પણ આપણે તો બપોરનું કોબી શાક પાડ્યું હતું મને આલજે મમ્મી એ થાળી ચાલતા ને ઓય થાળી થાળી જ નહીં આવશે જો અને એક વાટકામ દૂધ આ રહી જો આ લઈ લે વાટકો લઈને થાળી કરું આજે મને આજે મમ્મી તને ખાઉં બસ ખીચડી ખાની થોડી જો ખીચડી લેતા જો ખીચડી લે બાર પર ચૂલામાં પેલી થાય આપણે જમવાનું જમી લીધું છે અને આટલા આપણે બ્લોગ એન્ડ કરીએ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ